તો હેલો ખેડૂત મિત્રો, આજે આપણે મળી ગયા છે નવા ટોપિકની સાથે. અને આજનો ટોપિક છે ને આપણા ગાય અને ભેંસને લગતે હોય છે. અને આપણે આવા ઘણા એવા ટોપિક લઈને આવતા હોઈશું જે આપણા માલને લગતે હોય છે. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા હોય તો વધુ લોકો સુધી શેર કરી દો. અને યુટ્યુબ આલ્ગોરિધમની અંદર આપણો વિડીયો વધુ હાઈ લોકો સુધી પહોંચે એટલા માટે વધુ લોકો છે ને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમે લોકો નથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા, નથી કોઈ કોમેન્ટ કરતા, નથી કોઈ પ્રકારનો સપોર્ટ આપતા. તો જો તમે આવી રીતે સપોર્ટ નહીં આપો તો વિડીયો બનાવવાની અંદર મજા નહીં આવે. વિડીયોની અંદર ઘણી મહેનત લાગે છે. એટલા માટે પશુપાલક મિત્રો માટે આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. એટલે માટે વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરતા રહ્યો છું. અને જે આપણે ઘણી પ્રકારની એવા વિડીયો લાવતા હોઈશું અને ઘણી જે આપણે એવી માહિતી લઈને આવતી છે. એટલા માટે વિડીયોની અંદર આપણે બન્યા રહીશું. તો હવે આજનો ટોપિક છે ને, જ્યારે તમારું માલ હિટમાં ન આવતું હોય. ઓલરેડી આપણે એક ટોપિક બનાવી ચૂક્યા છીએ જે માલ આપણું ગાભણ ન થતું એની માટે. પણ હવે આ ટોપિક છે હિટમાં લાવવા માટેનો. અને એનાથી પણ થોડુંક ઘણા એવા પ્રકારના એવા નુસ્ખા હોય છે કે જે આપણા માલને લગતે જ લાવતા છે. એટલા માટે છે ને મિત્રો, વધુ લોકો થોડુંક સપોર્ટ આપો અને થોડું ઘણું વધુ સુધી શેર કરો, જેનાથી આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે કામ કરવાની અંદર મજા આવે. અને તમારા કારણે જ આપણે આગળ સુધી એટલે સુધી પહોંચ્યા છીએ. તો હજી થોડો ઘણો સપોર્ટ આપો. અને તમારા નાના ભાઈ યુટ્યુબર છે તો જેને સપોર્ટ આપશો તો આવા નવા હજી ઘણી પ્રકારની આપણે માહિતી લાવતા હોય છે. તો પશુપાલકને ત્યાં જ આપણે માહિતી આવતી છે. તો વિડીયોની આપણે જલ્દી કરી દેવી વિડીયોની શરૂઆત. જ્યારે આપણું ગાય હોય કે ભેંસ જ્યારે હિટમાં ન આવતું હોય તો એની માટે આપણે સરસ મજાનો એવો દેશી નુસ્ખો લઈને આવતા હોય છે. તો શરૂઆતમાં આપણે લઈ લેવાના છે મિનિમમ 500 ગ્રામ જેટલા આપણે તલ લઈ લેવાના છે, કાળા તલ, જે એની અંદર ભરપૂર પ્રમાણની અંદર પોષક તત્વો હોય છે, ભરપૂર પ્રમાણની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય છે, ભરપૂર પ્રમાણની અંદર જબરજસ્ત એની અંદર મિનરલ્સ પડેલું હોય છે, જેનાથી આપણા ગાય હોય કે ભેંસ હોય એને જબરજસ્ત રીતે ફાયદો થાય છે. બીજી વસ્તુ લઈ લેવાનું છે આપણે 200 ગ્રામ જેટલો ગોળ લઈ લેવાનો છે. સારી ક્વોલિટીનો ગોળ લેવો મિત્રો, જેનાથી આપણા પશુની અંદર કોઈ પ્રકારની નુકસાની ન થાય. ત્રીજી વસ્તુ લઈ લેવાનું છે ને સરસોનું તેલ. અને એ સરસોનું તેલ છે એની અંદર પણ સારામાં સારું એવું વિટામિન્સથી ભરપૂર પ્રમાણ હોય છે. સારામાં સારું એવું ગરમ પદાર્થ હોય છે. આપણે ગાયને દૂધ ફેટની અંદર પણ રિઝલ્ટ લાવતું હોય છે. ગાયને હરેક ભેંસ પ્રકારની અંદર પણ સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે સરસોનું તેલથી. પણ ચોમાસાની અંદર ન કરતા, જેનાથી આપણા પશુને ઇન્ફેક્શન ન આવે. ઓલરેડી આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ. બીજી વસ્તુ લઈ લેવાની છે, ચોથી વસ્તુ છે ને આદુ છે. આદુ છે ને તે ગરમ પદાર્થ છે ને જે માલની પાચન શક્તિની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળે છે. આદુ છે ને બહુ જબરજસ્ત ગરમ પદાર્થ છે, એનાથી માલ આપણું હિટમાં આવી શકે. એટલા માટે આ 4 વસ્તુ લઈને એને જબરજસ્ત રીતે મિશ્રણ કરી દેવાનું છે. અને મિશ્રણ કર્યા બાદ એને ખાંડમાં અથવા એનો જો પાવડર બની જાય તો પાવડર કરીને એનો ખાંડની અંદર મારા ખ્યાલ મુજબ ખાંડની અંદર ઉપયોગ કરો તો મારા ખ્યાલ મુજબ મિનિમમ 15 દિવસની અંદર, 10થી 15 દિવસની અંદર આનું જબરજસ્ત રીતે રિઝલ્ટ મળશે. જ્યારે આપણું ગાય હોય કે ભેંસ હોય હિટમાં ન આવતું હોય એને લગતી છે. આ નુસ્ખો છે જે મેં જબરજસ્ત રીતે એકવાર ટ્રાય કરી લેજો. મેં પણ એકાદ વાર મારા ગાયની અંદર, અત્યારે તો સોરી ગાય નથી પણ અત્યારે ભેંસની અંદર મેં આપણા ભેંસની અંદર ટ્રાય કરેલો છે. થોડું ઘણું મને રિસ્પોન્સ મળ્યો છે. અત્યારે મેં તપાસ નથી કરાવી ડૉક્ટર શકું કે હિટમાં આવે છે. હાલ સુધી તપાસ થઈ ગઈ છે પણ તપાસ નથી કરાવી. એટલા માટે આવા નવા ઘણા આપણે વિડીયો લાવતા હોઈશું મિત્રો. તો આપણે ચેનલને થોડુંક ઘણું સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને વારંવાર હું કહેતો છું સબસ્ક્રાઈબ કરો. જો તમને અનુકૂળ લાગતું હોય કે મારો વિડીયો તમને હકીકતમાં ગમતો જ હોય તો વલા સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને થોડોક કોમેન્ટ મારી દો કે તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો, તો એ પ્રમાણે મને પણ ખ્યાલ પડે કે આ લોકો સુધી પહોંચે છે, આ જગ્યાએથી વિડીયો લોકો જોવે છે. એટલા માટે વિડીયોની અંદર અંત તક બન્યા રહ્યા એના બદલ આપ સૌ લોકોનો હું દિલથી આભાર પ્રગટ કરું છું. તો આવા નવા જે ઘણા આપણે વિડીયો બનાવીશું. તો આજનો ટોપિક આપણે અહીંયા જ પૂરી કરવી. ફરીથી કહી દઈશું કે તલ 500 ગ્રામ જેટલા તલ લઈ લેવાના છે, 200 ગ્રામ જેટલો ગોળ અને 200થી 250 ગ્રામ જેટલું લઈ લેવાનું છે આદુ, અને 200થી 400 ml લઈ લેવાનું છે આપણે સરસોનું તેલ. આ ચારેયને મિશ્રણ કરીને આપણા ગાય અને ભેંસની અંદર જબરજસ્ત રીતે ઉપયોગ કરો, જેનાથી તમારા માલની અંદર રિઝલ્ટ મળે અને થોડો ઘણો સપોર્ટ મળે. તો આશા કરો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા ટોપિકની સાથે. બધાને જય માતાજી, જય બુટ ભવાનીમાં અને જય મા મોગલ. જબરજસ્ત.